નમસ્કાર, ન્યૂઝ સિટીમાંથી આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં સિવિલ તંત્ર પરની બેવડી નીતિ સામે આવી છે। ન્યૂઝ સિટીના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે। હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી અને આ તરફ એક કર્મચારી માટે 5 પંખાની સુવિધા જોવા મળી છે। દર્દીઓની સારવાર કરતી સિવિલની બેધારી નીતિ સામે આવી છે। ન્યૂઝ સિટીને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો। સિવિલ તંત્ર પરની આ બેધારી નીતિ રિયાલિટી ચેકમાં મોટા ખુલાસા થયા છે। આ તરફ એક કર્મચારી માટે 5 પંખાની સુવિધા છે। બેવડી નીતિનો ભાંડો ન્યૂઝ સિટી ગુજરાતીએ ખોલ્યો છે। ન્યૂઝ સિટીના રિપોર્ટ સામે અશોભનીય વર્તન પણ કરવામાં આવ્યું છે। રિપોર્ટિંગ કરતા કેમેરા બંધ કરાવવામાં આવ્યા અને સાથે દાદાગીરી પણ કરવામાં આવી। હાલ સામે આવ્યું છે। તો આ શું સમગ્ર ઘટના થઈ છે આવો આપને બતાવીએ। તમે એવી રીતે ના કરી શકો પ્લીઝ। ઓ ભાઈ તમે વિધાઉટ પરમિશન તમે ના કરો। તમે જે કઈ હોય તમે સેના માટે આવ્યા, તમે સેના માટે આવ્યા, તમે સેના માટે આવ્યા છો મને અમે પૂછીએ છીએ પણ સેના માટે શું છે ભાઈ? ઓલા ભાઈ બંધ કરે છે નહીં લે, બસ આજ કરવું હતું અમારે। આજ કે અમે દોરી કરો અમે આવીએ છીએ, તમે વૈયા જાવ, અમે બહાર થી આવી જઈએ છીએ પ્રેમથી, તમે વૈયા જાવ, તમે પ્રેમથી વૈયા જાવ, અમે વૈયા જઈએ છીએ। ભાઈ આ ઓફિસ અમારી છે, આપ બહાર થી, તો બહાર થી આપ બહાર આવી જાઓ પ્લીઝ। બહાર જ આવી જઈએ છીએ, તમે આવી જાઓ પેલા, તમે પેલા આવો। શેના માટે આપ આવ્યા છો બોલો? ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું કે આખરે થાય છે શું। તો ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટરને રોકવામાં આવ્યા, અમારા સંવાદદાતાને આ રીતે રોકવામાં આવ્યા અને આ રીતે વર્તન કરવામાં આવ્યું છે। આ વર્તન કેટલું યોગ્ય છે આ તમે જ જોઈ શકો છો। મીડિયા કામ કરતું હોય છે, જે જાણકારી છે તે લોકો સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે, પરંતુ અહીંયા તો દ્રશ્યો અલગ જ છે। આ સરકારી ખાતું છે અને સરકારી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે। અમારા સંવાદદાતાને આ રીતે રોકવામાં આવ્યા છે। દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલની જે બેદરકારી છે તે અમારા સંવાદદાતાએ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પ્રયત્નને રોકવામાં આવ્યા। તમે જોઈ શકો છો વગર કર્મચારીઓએ પંખા ફરે છે અને એક કર્મચારી છે કે જ્યાં 5 પંખા ફરે છે અને બીજી જગ્યાએ પંખા જ નથી। અને આ તમામ બાબતો બતાવવાનો પ્રયત્ન ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો, પરંતુ સંવાદદાતાને રોકવામાં આવ્યા, વિડીયો ઉતારવા માટે રોકવામાં આવ્યા અને જે સમગ્ર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વગર કર્મચારીઓએ પંખા ફરે છે અને જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અમારા સંવાદદાતાએ સમગ્ર રિપોર્ટ અહેવાલ દર્શાવિત કર્યો છે અને સાથે જ રિયાલિટી ચેક કરવા માટે રિપોર્ટર પહોંચ્યા હતા, પરંતુ રિપોર્ટરને રોકવામાં આવ્યા, વિડીયો ઉતારતા રોકવામાં આવ્યા। કર્મચારી કોઈ જ નથી, પરંતુ ઉપર પંખા ફરે છે। દર્દીઓ માટે એક પણ પંખો નથી, પરંતુ કર્મચારીઓ માટે 5 પંખા છે। આ તમે જ જોઈ લો, આ સરકારી ખાતું છે। આપણે એવું હંમેશા કહેતા હોઈએ છીએ કે સરકારી કર્મચારીઓ કામ કરે છે, પરંતુ અહીંયા વગર કામે પંખા ફરી રહ્યા છે। આ દ્રશ્યો છે સરકારી ખાતું જે શું કરે છે તેના, અને જો અહેવાલ બતાવવા જાય છે તો રોકવામાં આવે છે। રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, એક કર્મચારી ઉપર 5 પંખા ફરે છે અને બીજા જેને પંખાની જરૂરત છે ત્યાં નથી ફરતા। આપે શું જોયું તે કહેશો? જી ચોક્કસ, સવારથી ન્યૂઝ 18 ગુજરાતી છે તે રાજકોટ શહેરની પીડીયુ હોસ્પિટલ અને પીડીયુ મેડિકલ કોલેજમાંથી સતત છે તે અહેવાલ પ્રસારિત કરી રહી છે। સૌથી પહેલા આપણે ટ્રોમા સેન્ટરની અંદર કે જ્યાં ઓર્થોપેડિક જે વિભાગ છે કે જ્યાં ટ્રોમા સેન્ટરના 5મા માળે કે 10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા હતા અને તેના કારણે લોકોને ગરમી પડી રહી છે, જેના કારણે લોકોએ પંખા તેમજ કુલર પોતાના ઘરેથી લાવવાની છે તે ફરજ પડી હતી। ત્યારબાદ આપણે સિવિલ અધિક્ષકની ચેમ્બર ખાતે પણ ગયા હતા અને ત્યાં જોયું હતું કે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં એક જ ઓફિસર માટે 3
2 ટનના એસી છે તે લગાવવામાં આવ્યા છે. ચોક્કસ આજે શનિવાર છે, રજાનો દિવસ છે, તેના કારણે સિવિલ અધિક્ષક છે તે સિવિલ હોસ્પિટલ ખાતે નથી પહોંચ્યા. ત્યારબાદ અમે આવી પહોંચ્યા હતા. આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના દ્રશ્યો છે કે જે સ્ટુડન્ટ બ્રાન્ચ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે એક કર્મચારીની ઉપર 5 જેટલા પંખાઓ ફરતા હતા. જ્યારે અમે અહીંયા આવી પહોંચ્યા ત્યારે અહીંના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે મહેતા કરીને તે ન્યૂઝ 18 ને શૂટિંગ અટકાવવા માટેના પ્રયાસો કરતા હતા. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાની અંદર પણ તેઓ હાથ મારતા છે તે નજરે પડ્યા છે, ગેરવર્તણૂક કરતા નજરે પડ્યા છે અને ત્યારબાદ તેઓએ અંદર કામ કરી રહેલા કર્મચારીને પણ બહાર કાઢ્યો અને ત્યારબાદ અહીંયાથી તાળું મારીને જતા રહ્યા છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે એક તરફથી સિવિલ હોસ્પિટલની અંદર 10 દર્દીઓ વચ્ચે 2 પંખા, જ્યારે કે અહીંયા એક કર્મચારી માટે 5 પંખા અને 4 જેટલી ટ્યુબલાઇટ ચાલુ હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે સત્ય બતાવવું જાણે કે ગુનો હોય ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો અને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના 5 જેટલા જે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ હતા તે પણ અહીં ઘસી આવ્યા હતા અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જાણે કે કોઈ આતંકવાદીઓ હોય તે પ્રકારનું વર્તન છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાથે કરવામાં આવ્યું હતું. થોડીક જ વાર પહેલા અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટર પણ હતા, પરંતુ જેવું ન્યૂઝ 18 ગુજરાતીનો કેમેરો શરૂ થયો છે, હું આપને કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે અહીંના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના જે અહીંયા સિક્યુરિટી ગાર્ડ હતા તે તમામ લોકો છે તે જતા રહ્યા છે. તેમને પણ ખબર હતી કે ન્યૂઝ 18 ગુજરાતી છે તે ટૂંક સમયમાં લાઈવ શરૂ કરશે. આ સેનેટરી ઇન્સ્પેક્ટરનું નામ છે મેહુલ મહેતા. હાલ અત્યારે તેઓ કે તેમની ટીમના કોઈ પણ વ્યક્તિ છે તે અહીં દેખાઈ નથી રહ્યા. ન્યૂઝ 18 માત્ર એક જ સવાલ પૂછી રહ્યું હતું કે જ્યારે 10 દર્દીઓ માટે 2 પંખા છે તો શા માટે એક કર્મચારી માટે અહીંયા 5 જેટલા પંખા અને 4 જેટલી ટ્યુબલાઇટ છે તે શરૂ છે. જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો. આ રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે. બંને દ્રશ્યો આપણે બતાવીશું કે જ્યાં એક તરફ દર્દીઓ માટે પંખા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલની આ બેવડી નીતિ છે કે એક તરફ દર્દીઓ માટે પંખા નથી અને અધિકારીઓ માટે 5 પંખા ફરે છે. આ તો કેવી આ જે તમે બેદરકારી જોઈ રહ્યા છો. અત્યારે જે પ્રમાણે ઉનાળો છે, હિસ્ટ્રોકના કેસ વધ્યા છે અને બીજી તરફ દર્દીઓને એક પંખો પણ નથી મળતો અને એક જ કર્મચારીઓ માટે 5 પંખા ફરે છે. એસીની ચેમ્બર પર બેસવાથી જે દર્દીઓને હાલાકી પડે છે તેનો ખ્યાલ નહીં આવે. આ તમામ અધિકારીઓને કહેવું છે કે આંખ ખોલો અને આ દ્રશ્યો જુઓ. આ રાજકોટ દ્રશ્યો છે, તમારી રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે, જ્યાં એક તરફ દર્દીઓને પંખા નથી મળતા અને બીજી તરફ કર્મચારીઓ 5 પંખા નીચે બેઠા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. તંત્રની બેવડી નીતિનો ભાંડો ફૂટતા એસઆઈ ગુસ્સાથી લાલ થઈ ગયા અને ન્યૂઝ 18ના રિપોર્ટર સામે ગેરવર્તન કર્યું, એટલે કે અશોભનીય વર્તન કરી રિપોર્ટિંગ કરતા પણ રોક્યા હતા. કેમેરા બંધ કરાવી અને દાદાગીરી કરી જે તમે જોઈ રહ્યા છો. રાજકોટમાં સિવિલમાં દર્દીઓ પરેશાન થયા છે. કાળઝાળ ગરમીમાં શેકાયા છે દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા. સિવિલ અધિક્ષકની ઓફિસમાં 3 એસીની વ્યવસ્થા કરાઈ છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ, રિયાલિટી ચેક બાદ આ રીતે હવે પંખા લગાવવામાં આવ્યા છે. બારી પર પંખા લગાવવામાં આવ્યા છે કારણ કે બારીમાંથી સીધો તાપ જે અંદર આવતો હતો અને જેના કારણે દર્દીઓને હાલાકી પડતી હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ આ તમામ અહેવાલ પ્રસારિત કર્યો અને હવે પડદા લગાવવામાં આવ્યા છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ કાળઝાળ અંગ દજાડતી ગરમી પડી રહી છે. રાજકોટની વાત કરવામાં તો 44 ડિગ્રીને પાસે તાપમાન પહોંચી ચૂક્યું છે. દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવ્યા છે. પડી રહી છે. રાજકોટમાં તાપમાનનો પારો છે તે 43.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચૂક્યો છે. બીજી તરફ વાત કરવામાં તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ ગરમીથી બચવા માટે પોતાના ઘરેથી કહી શકાય કે કુલર અને સાથોસાથ જે પંખા છે તે લાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટના, કે જેમને ઓફિસે હાલ તાળું મારવામાં આવ્યું છે.
સાહેબ હાલ અત્યારે રજા ઉપર હોવાનું જણાવી રહ્યા છે, હોસ્પિટલે નથી આવવાના. બીજી તરફ દર્દીઓ છે તે ગરમીથી સેકાઈ રહ્યા છે, ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહાશય છે કે જેમની 20x20ની ઓફિસ છે અને તેમની અંદર 3 એસી મૂકવામાં આવ્યા છે. આ 3 જે એસી છે તે 2 ટનના એસી છે અને સાથોસાથ પાવર કન્ઝમ્પશનની વાત કરવામાં આવે તો અમે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. ચોક્કસ આજે તાળું ખોલવામાં નહીં આવે, કારણ કે જો તાળું ખોલવામાં આવે તો મીડિયા છે તે દ્રશ્યો પણ બતાવી શકે, પરંતુ શાયદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મહાશયને નહીં ખબર હોય કે એસી ભલે અંદર લગાવવામાં આવ્યા હોય પરંતુ તેના કમ્પ્રેસર છે તે પાછળના ભાગે છે. અહીંયા જોઈ શકાય છે કે મેક્સિમમ પાવર કન્ઝમ્પશન છે તે 1027 યુનિટ પ્રતિ વર્ષ થઈ શકે તેમ છે. રાજકોટની અંદર ટેરિફ દરની જો વાત કરવામાં આવે તો 7.25 રૂપિયા પ્રતિ યુનિટ થાય છે. આમ તો વાત હવે ગરમીમાં ગોળાના સહારાની. તો કાળઝાળ ગરમીમાં લોકો બરફ એટલે કે ગોળાના સહારે છે. બરફ ગોળાની રેકડીઓ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પરંતુ ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમી એક તરફ પડી રહી છે, 46 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ સાંજ પડતા જ લોકો આઈસ ગોળાની ડીશ ખાઈ રહ્યા છે, સાથે ગોળાના સહારે છે ઠંડા પીણા પી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગરમાં ગોળાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અલગ અલગ ફ્લેવરના લોકો ગોળા ખાઈ રહ્યા છે. ત્યારે એક તરફ કાળઝાળ ગરમી છે અને બીજી તરફ ગોળા લોકોને ખાવા વધુ પસંદ હોય છે અને ખાસ કરી રાજકોટમાં પણ ગોળાનું વધુ ચલણ છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહદજાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા પર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલ બરફગોળાની રેકડીઓ હોય, દુકાનો હોય કે પછી સોડાની લારી, લોકોનો જમાવડો જોવા મળે છે. અને એમાંય બરફના ગોળાની તો વાત જ અલગ છે. અલગ અલગ ફ્લેવરના બરફના ગોળા માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. પરિવારજનો અને ખાસ કરી નાના બાળકો ગોળાની મજા માણતા જોવા મળે છે. જોકે અમદાવાદમાં 50 થી લઈ 500 રૂપિયા સુધીના ગોળા મળે છે. બધા સાદા વધારે ચાલતા, પણ હવે તો બધા શું છે, અલગ અલગ માગે એમ. ચોકોડી ચા છે, તે છે, નવરંગી ખટ્ટા મીઠા, કે એમ ચોકલેટ નાખે, જેમ્સ નાખો, લિક્વિડ નાખો, ક્રીમ નાખો, એવી રીતના બધા અલગ અલગ. આપણે બધા ખૂબ બધા વેરાયટીના છે ગોળા. બહુ પબ્લિક ગોલા ખાય છે અને ગરમીની અંદર તો ગોલો ખાતા પછી જે મજા આવે છે ને, વીકમાં એક વખત એવો આનંદ આવી જાય છે કે નવરંગમાં જઈ અને ગોલો ખાઈ આવીએ, અને ત્યાંનો ટેસ્ટ બહુ સારો હોય છે. બહુ બધા ઘણા બધા માવા રબડી હોય છે, માવા બદામ હોય છે, ઘણી બધી આઈટમ હોય છે. છીણ બી રાખે છે લોકો, બહુ બધી 20-25 જાતના રાખે છે ગોલાઓ. એમાં પહેલા સત્તાધાર 4 રસ્તા અમે જતા, ત્યાર પછી આ ભાઈએ અહીંયા દુકાન કરી, એટલે આ દુકાનમાં અઠવાડિયે એમ મન ના થાય કે આટલી ગરમી છે, બરફનું ઠંડુ કંઈક બીમાર પડે તો ઈચ્છા થઈ જાય ને આવી જઈએ છીએ અમે પરિવાર સાથે. ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ને અમદાવાદીઓ છે તે મોડી રાત સુધી બહાર ફરતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે આકરો તાપ જોવા મળી રહ્યો છે અને દિવસે ત્રાહિમમ પોકારી ગયા બાદ રાત્રે મજા લેવા માટે ગ્રુપ સાથે બહાર ફરી રહ્યા છે. અને જે ખાસ કરીને ગોળા ડીશ છે, શેરડીનો રસ છે, સોડા છે, આ તમામ જગ્યાએ લોકોની ભીડ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં કેટલી લાંબી લાઈન જોવા મળી રહી છે, કારણ કે દિવસે જ્યારે ગરમી સહન કર્યા બાદ રાતે ઠંડક મેળવવા માટે તમામ લોકો છે તે બહાર નીકળતા હોય છે. નાના બાળકો છે, પરિવારજનો સાથે બહાર નીકળતા હોય છે અને જે ઠંડકની મજા માણી રહ્યા હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો જે રીતે ડીશ ગોળાનું મહત્ત્વ જોવા મળી રહ્યું છે. આપણી સાથે કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, દિવસે જે પ્રકારે ત્રાહિમમ પોકારી ગયા બાદ રાતે ઠંડકની મજા માણવા માટે બહાર નીકળ્યા? જે આહલાદક આનંદ મળે છે. અમે તો રાત્રે મૂવી જોઈને રાત્રે 12 વાગે અહીંયા સ્પેશિયલ ગોળો ખાવા આવીએ છીએ. અત્યંત અદ્ભુત ગોળો બનાવે છે, બહુ જ આનંદ આવે છે. આજે 2 ગોળા ખાધા અને આ બધાએ બહુ જ આનંદ માણ્યો છે. શું કહેશો આપ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના લોકો રાત્રે બહાર જોવા મળતા હોય?
મજા આવે બહાર નીકળવાની સમરમાં. જેમ તમે કીધું શેરડીનો રસ, સોડા, ગોળો ખાવાની મજા આવે, ઠંડક મળે. દિવસ આખો ગરમીમાં જાય ભલે. હા, સાચી વાત છે ભાઈ કે જેમ અમદાવાદની ઓળખાણ છે આ. રોજ ગોળા ખાવા માટે આવો? ના ના ના, રોજ વીકેન્ડમાં. હું તો રોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર તો આવું જ છું અહીંયા. ઘણી મજા આવે, વાતાવરણ પ્રમાણે એન્જોય કરવાની. રાતનો માહોલ જ અલગ હોય છે. ફેમિલી સાથે આવ્યા બાદ જે પ્રકારે આમ દિવસે કંટાળી જાઓ છો, કારણ કે ગરમી જેટલી હોય છે, એસી ચાલુ રાખો તો બી તમને એવું લાગતા હોય કે એસી પણ કામ નથી કરતા, બરાબર? કેવી રીતે પરિવાર સાથે મજા લઈએ? બહુ જ મજા આવે છે પરિવાર સાથે ને ફ્રેન્ડ સાથે. બહુ જ મજા આવે છે. છોકરાઓને સ્પેશિયલી આ ગરમીમાં બહુ જ ઇઝીલી ઠંડક મળે, કુલ. કેવી ભીડ જોવા મળે છે? ભીડ તો અમદાવાદની રાત્રે મજા જ આવે છે, કોઈ બી ટાઈમે નીકળો. પણ સૌથી સારું એ છે કે ફેમિલીને ટાઈમ આ ટાઈમે આપી શકે છે. ઘરમાં રહીએ, ગરમીનો ઉકળાટ થાય એના કરતાં આ ઠંડકમાં મજા આવે છે. ગરમીનો ઉકળાટ થાય એના કરતાં ઠંડકમાં મજા આવે છે. એના કારણે જ અમદાવાદીઓ છે તે મોડી રાત સુધી બહાર જોવા મળતા હોય છે. અને જે સોડાની શોપ હોય, શેરડીના રસની દુકાન હોય, અથવા તો જે બરફના ગોળા મળતા હોય, ત્યાં લોકોના ટોળે ટોળા જોવા મળતા હોય છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ પણ વાત કરીશું હોટ ફેવરેટ ગોલાની. વેલકમ બેક. કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભર બપોરે આકરા તડકાના કારણે શહેરમાં સન્નાટો છવાયેલો હોય છે, પરંતુ રાત્રિના સમયે ઠંડક મેળવવા રંગીલા રાજકોટના લોકો રંગબેરંગી ગોળાનો સ્વાદ માણતા નજરે પડે છે. શહેરના આઈસ ગોળા વિક્રેતાઓ લોકોને આકર્ષવા નવા ફ્લેવર્સના બરફના ગોળા બનાવે છે. ચોકલેટ ફ્લેવર, વેનીલા ફ્લેવર, કિટકેટ ફ્લેવર અને બટરસ્કોચ ફ્લેવર, માવા મલાઈ અને ડ્રાયફ્રૂટ ફ્લેવરના ચટાકો લોકો લેતા હોય છે. આશરે 35થી વધારે લોકો વેરાયટીઓના ગોલા રાજકોટમાં મળે છે. તો રાજકોટના ગોલા પણ ખૂબ પ્રખ્યાત છે. મહત્વનું છે કે રાજકોટના ગોળા ગુજરાત ઉપરાંત દેશભરમાં પણ વિખ્યાત છે. ન માત્ર ગોળા પરંતુ શેરડીનો રસ પણ આ ગરમીમાં લોકો ખાસ પસંદ કરે છે. શહેરમાં આશરે 1000થી પણ વધુ નાના મોટા રસના સિચોડા આવેલા છે અને જ્યાં લોકો રસ પીવા મોડી રાત્રે ઉમટી પડતા હોય છે. અત્યારે સ્પેશિયલ અમારો આઝાદીન ફેમસ છે, કપલ ગોલો ફેમસ છે, કેડબરી કિટકેટ ફેમસ છે, બિગ ફેમિલી ગોલો બનાવી છે. ફેમિલી સાથે હળીમળીને ખાઈ શકે અને પ્રેમ ભાવના વધી શકે. ભર બપોરે ધગધગતા રાજકોટમાં રાત પડતાની સાથે જ દિવસ ઉગતો હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. ઉનાળાની આ રાતે કહી શકાય કે રંગીલા રાજકોટ વાસીઓ રંગીલા ગોલાઓ આરોગતા હોય છે. રંગબેરંગી ગોલાઓ આરોગીને કે ઠંડકની મજા માણતા હોય છે. પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ભેગા થતા હોય છે અને દિવસભરનો થાક ઉતારતા કહી શકાય કે ઠંડા ગોલા ખાતાની સાથે કહી શકાય કે જે છે એ વાતો કરતા હોય છે. મીઠા મીઠા ગોલા ખાતાની સાથે મધમીઠી વાતો પણ કરતા હોય છે અને પરિવારજનો સાથે ક્યાંક એક આનંદ પણ માણતા હોય છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે રાજકોટ વાસીઓનો આ મિજાજ જોવા મળી રહ્યો છે. આ છે આ રંગીલું રાજકોટ કે જે અહીંયા અત્યારે લોકો જે છે વિવિધ ગોલાઓનો સ્વાદ પણ માણી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક રાજકોટ વાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તમે ગોલાનો આનંદ માણી રહ્યા છો? બહુ સરસ. એક તો ગરમી છે, એમાં આઝાદના ગોલા બહુ સરસ આવે છે. અત્યારે અહીંયા રાજકોટ વાસીઓ છે તે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે. કહી શકાય કે દિવસભરનો થાક છે તે ક્યાંક મીઠા ગોલા ખાતા ખાતા મીઠી મીઠી વાતો કરતા કરતા થાક ઉતરી જતો હોય છે, ક્યાંક આનંદ પણ આવતો હોય છે. ત્યારે રાજકોટ વાસીઓ જે છે અત્યારે ગોલાનો આનંદ માણી રહ્યા છે. ઉનાળામાં ભર બપોરે ભલે તકલીફ વેઠવી પડતી હોય પરંતુ રાતે પડતાની સાથે ક્યાંક જે છે અનોખો આનંદ પણ માણતા હોય છે. કેટલીક જગ્યાએ રાજકોટવાસીઓ છે તે શેરડીનો રસ પીતા હોય છે તો ક્યારેક કેટલીક જગ્યાએ પોતાના મિત્રો સાથે વાતોના ગપ્પા મારતા કહી શકાય કે કંઈક મનગમતી સોડા સહિતના અલગ અલગ ઠંડા પીણાઓનો પણ ક્યાંક આનંદ માણતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
તો હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે દિવસભરની ગરમી અને થાક ઉતારવા રાત્રે ભાવનગર શહેરના લોકો ગોળા આઈસ્ક્રીમ ખાય છે. વર્ષોથી ખવાતા ગોળામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણા વાસીઓ 25 થી લઈ 200 સુધીના ગોળા આરોગી જાય છે. ગરમીનો પારો 45 ને પાર પહોંચી જાય છે બપોરે, તો રાત્રે આવી રીતે કંઈ ઠંડક પહોંચે, ગોળા કે આઈસ્ક્રીમ કે પ્યાલી કે એવું કંઈ ખાવીએ તો થોડી રાહત મળે છે ગરમીમાં. ગોળાની જયાફત માણવા આવ્યા છીએ અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી એક પ્રકારની તમે વાનગી કહી શકો કે જે આઈસ્ક્રીમને પણ ટક્કર મારે એવી પ્રકારની આપણી જે ગુજરાતની સ્પેશિયાલિટી છે, જેને આપણે ગોળા તરીકે ઓળખીએ છીએ, અહીંયા સારો મળે છે. અહીંની ક્વોલિટી પણ સારી હોય છે. હું અહીંયા ગોલા ખાવા આવી છું અને ત્યાં બી મારી એક દુકાન છે કલકત્તામાં પણ, એક પાનની, સોડાની ને ગોલાની. આવા પ્રકારના ગોળા કેવા પ્રકારના આવા થોડા અલગ હોય છે, આવા પ્લેટ વાળા નથી હોતા ગોલા. અમને ટેસ્ટ કેવો લાગે ગુજરાતમાં? બહુ સારું લાગ્યું, ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ. અહીંયા તો ગોળા ખાવા આવ્યા છે, કેમ કે અમારે કલકત્તામાં એટલા સારા ગોળાનો વડા ડીશ, ગોળાનું બધું ગુજરાતનું ફેમસ છે, ડીશ ખાવા આવ્યા છે. આનો ટેસ્ટ કેવો હોય છે? સુપર, એકદમ બેસ્ટ. ગોળા ખાવાથી મને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને આવવાનો નથી, એવું મને પાક્કું ખ્યાલ છે. વર્ષોથી એમને ઓળખું છું, સારી વસ્તુ વાપરે છે અને બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે આઈ લાઈક કે ભાઈ ગોળા ખાવા જોઈએ. આમ એકચ્યુઅલમાં ગોળાથી આમ કેવા પ્રકારનો ટેસ્ટ રહેતો હોય છે આપણને? અમને ઠંડક રહે છે. આપણને એટલી બધી ગરમીમાં ગોળો ખાય તો વી ફીલ ગુડ, નેચરલ ઠંડક મળે અને આપણને સારું ફીલ થાય કે ભાઈ ખાધો છે તો અમને ઠંડક રહે એકદમ જમ્યા પછી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.